હા ઈશ વાલી માંડ ઘરાયું જલ્દી ઠંડુ પાણી પીવડાવ. મને લીલી ચટણી ક્યાં ભૂલી ગયા ને? અરે મને બધી ખબર હતી કે તમે કોઈ દી એક વારમાં નો લઈ આવો. બોલો આઈ રહી રસિકભાઈ ની તાજી લીલી ચટણી લઈ આવ્યો તારા હાટુ. તું આ ખા મને ખાલી પાણી પા. અરે લુકી ગઈ જાનિયાર મે ચેવડો ની મંગાવ્યું હતું. તમે ભૂલી ગયા ને? મને ખબર હતી કે તમે કોઈ દી એક વારમાં નો લઈ આવો. કેમ તમે યાદ નથી લઈ આવ્યા? ચેવડો ચવાણું બધું લઈ આવ્યો તારા હાટુ. તું આ બધું ભેગું કરીને ખા, ખાલી મને પાણી પીવડાવી દે બસ. પણ મેં આની હારે ચટણી મંગાવી હતી, મારે ભેળ કરવાની હતી. ખજૂરની ચટણી વગર તો ભેળ થાય નહીં ને. તો હું શું કરીશ હવે? મારે આઈ લઈ આવ્યા. ખાલી જરાય ઝઘડાના મૂળમાં નથી. બધી વસ્તુ તારી પ્રેમથી હું લઈ આવ્યો એટલે હવે તું મને છે ને પાણી પીવડાવી દે ખાલી જા. પણ આજ તો મારે ઉપવાસ છે, ફરાળી ચેવડો જોઈએ. તમે ઈ કેમ નો લાવ્યા? આ મને નો ખબર. આજ મને ફરાળી ચેવડો ખબર નહોતો. તમે કેમ ભૂલી જાવ? કેમ આમ કરો? અલે ફરાળી ચેવડો એટલું થોડો કઈશ. મારે આની વેફર ખબર નથી. તમે વેફર કેમ નો લઈ આવ્યા? મને ખબર છે ભાઈ, તારા ઝઘડાના ધંધા મને બધી ખબર છે. અલે વેફર, આ ઓલી જારીવાળી, આ પ્લેન, આ બધું આવી ગયું. આઈ લઈ આવ્યા. હા હવે બોલ, પાણી પીવડાવ. તમે પોવાનો ચેવડો ખાવાના શોખીન હોય અને ફરાળી ચેવડો અને એની હારે તાજી લીલી ચટણીનો ચટાકો અને બીજી ઘણી બધી વેરાયટી. તો રસિકભાઈ ચેવડા વાળાની 5 બ્રાન્ચ છે. કેપ્શનમાં એડ્રેસ આપું છું, એકવાર જરૂર ટ્રાય કરજો. ઘરમાં ઝઘડા કરવાના કોઈ જાતના બાના નહીં રહે.